આજ રોજ તારીખ 1/1/2026ના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રીની નવયુક્તિ થઈ, જેના કારણે ફતેપુરા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। નવા પ્રદેશ ભાજપ મંત્રી શ્રી શંકરભાઈ આમલિયારને મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી હતી, જેમાં દાહોદ જિલ્લાના બીજેપી અધ્યક્ષ સ્નેહલ ધરિયા, ફતેપુરા તાલુકા પ્રમુખ ભરતભાઈ પારગી, ચુનીકાકા કારપોટ, ડોક્ટર અશ્વિન પારગી, ચતુર પાંડોર તેમજ ફતેપુરા અને સુખસરના સરપંચો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણી વચ્ચે પૂર્વ પ્રમુખ દાહોદના એવા શંકરભાઈ આમલિયા સાહેબ આજે નવયુવક મંત્રી તરીકે નિયુક્ત થયેલ છે, તો આપણે એમના વિશે જાણીશું અને એ આપણા મંત્રી સંગઠન વિશે શું કહેવા માંગે છે આપણે જાણીએ। જી સાહેબ, ભારતીય જનતા પાર્ટી વિશે વર્ણન કરો। દાહોદ જિલ્લાના છેવાડાના ગામમાં જન્મ લઈને બાલ્યકાળથી જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને બૂથ લેવલે, તાલુકા લેવલે અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જવાબદારી મળ્યા પછી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી જે આપેલા કામો નિષ્ઠાપૂર્વક કર્યા, એને કારણે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી તરીકેની જવાબદારી મળી છે। ત્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી, અમારા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, જેપી નડ્ડાજી સાહેબજી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જગદીશ વિશ્વકર્મા સાહેબ, અમારા પ્રદેશના મંત્રી રત્નાકરજી સાહેબ અને અમારા દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે મારા ઉપર જવાબદારી આપી છે એ હું પૂરા દિલથી, ખનથી 100% સારું ભાજપ કરીને થઈ શકે। જે રીતે અત્યારે ભાજપ 100% ખીલેલું છે, એને હજુ મજબૂત બનાવવાનો મારો હર હંમેશા પ્રયાસ રહેશે। આપણે જૂના એવા જાણીતા ચુની કાકા એમના વિશે બી ચર્ચા કરીએ કે એ શું કહેવા માંગે છે ભારતીય જનતા પાર્ટી વિશે, અને આમ આદમી વિશે બી ચર્ચા કરી હતી એમને, તો એના વિશે બી આપણે બે શબ્દ સાંભળીશું। જી ચુની કાકા। આમ તો ભારતીય જનતા પાર્ટીનું સિંહાસન પંચાયતથી માંડીને ગાંધીનગર અને ગાંધીનગરથી માંડીને દિલ્હી સુધીનું છે, પરંતુ અત્યારે જે એક વાત થઈ એમાં બીજા પક્ષના લોકો ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ગાળો દે છે, જાહેર મંચ ઉપર એને ઉતારી પાડે છે। એનો સખત શબ્દોમાં હું વિરોધ કરું છું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ફરી પણ શાસન ઉપર આવે અને ગુજરાતના આદિવાસી સમાજનું જીવન ઉત્થાન બનાવે, આદિવાસી સમાજનો વિકાસ કરે, એ આશા સાથે ભારતીય જનતા પાર્ટી આ ઇલેક્શન લડશે। એ તટસ્થ। આમ આદમી પાર્ટી વિશે બે શબ્દ કહેવા માંગશો? ભાઈ, આમ આદમી પાર્ટીના લોકો તો બંડોળાયેલા છે, એમનો પ્રમુખ છે તો જેલમાં ગયેલો છે અને જેલ જામીન ઉપર ચાલે છે, અને અહીં નરેન્દ્રભાઈ મોદીને ગાળો દે છે। ગાળો દેવાનું બંધ કરે, રાજકારણની જગ્યાએ રાજકારણ રહેશે, સત્તાની જગ્યાએ સત્તા રહેશે, પરંતુ ગાળાગાળીને ભીડાભીડી કરવી એ શોભતું નથી। અને તેમ છતાં જો સરકારને વિરોધી ગાળો દેશે તો એના પગલાં લેવામાં અમે ખચકાઈશું નહીં। અને એ આમ આદમી પાર્ટીના હોય કે પછી આપના હોય કે બાપના હોય, આ લોકો ભૂરાભૂર કરીને પ્રજાને, ગરીબ પ્રજાને ગામડામાં ભયભીત કરે છે દારૂ પીને। આ બધું બંધ કરે, નહીં તો અમે ચલાવી લઈશું નહીં। ચૂંટણી તો લડવાના છીએ, અમે બી લડવાના છીએ, એ લોકો બી લડે, જીતવાના અમે છીએ। આખી બડંગા મારવાનું ને તોફાનો કરવાનું એ બરાબર ચાલતું નથી અને એને શોભતું નથી। એટલી મારી આ તમારા માધ્યમથી એમને હું કહેવા માંગુ છું। જય હિન્દ, જય ભારત।